હાલો મિત્રો, બાપા સીતારામ બધા મિત્રોને નવા વર્ષના પહેલાં તો બધા મિત્રોને બાપા સીતારામ. તો ખાસ જણાવવાનું કે આજથી અમારે જે આગળના વિડીયોમાં પણ તમને લોકોને જણાવ્યું છે અને આજથી અમારે સેવા કાર્ય શરૂ થઈ ગયું છે. મઢુલી ગ્રુપ રામધરી જે ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલું છે. તો દરેક યાત્રાળુઓ માટે ચા પાણી નાસ્તો તેમજ રાત્રિ રોકાણની સુવિધા પણ કરી દેવામાં આવશે. 24 કલાક અમારું યન ક્ષેત્ર એ ચાલુ રહેશે આવનારી તારીખ 12 લગી. તો પધારો મારા વાલા અને મઢુલી ગ્રુપ રામધરીને સેવાનો લાભ આપો. આપની રાહ જોઈને બેઠા છે એની. તો ભાવનગર રાજકોટ રોડ ઉપર તમે હાલીને નીકળો તો અવશ્ય અમારી મુલાકાત લો અને બાપાની પરખેજી લેવા પધારો એવું અમારું મઢુલી ગ્રુપ રામધરીનું આમંત્રણ છે. તો આવો પધારો, સૌ સાથે મળીને કાર્યને પૂર્ણ કરીશું. અને આગળ હું તમને બતાડું જે અમારે બધી વ્યવસ્થા છે. તો આપ જોઈ રહ્યા છો જે આણીપા અમારે લાભુભાઈ છે જે મઢુલી ગ્રુપના મેમ્બર છે. આજનો એનો સેવાનો વારો એમનો છે એટલે વહેલા 6 વાગ્યાના આયા સેવા આપી રહ્યા છે. જોકે ઘણું માણસો અત્યારે આવ્યું પણ શીખ્યું છે. પછી આણીપા અમારા રમેશભાઈ આવી ગયા છે, આપ જોવો છો. આ અમારા રમેશભાઈ છે, એ પણ અમારા મઢુલી ગ્રુપના મેમ્બર છે. તો સેવા અમારી શરૂ થઈ ગઈ છે, તો પધારો અવશ્ય અને સેવાનો લાભ આપો એવું અમારું મઢુલી ગ્રુપનું ભાવભર્યું આમંત્રણ છે. આણીપા જો મહેમાનો બેઠા છે બધા. આણીપા અમારા ગામના વડીલ બેઠા છે. પછી આણીપા આપણે દરેક યાત્રાળુઓ માટે રાત્રિ રોકાણની સુવિધા છે, જે તમે જોઈ શકો છો. ગાડલા ગોદડાની વ્યવસ્થા છે. બીજું આપણે રૂમની માલિપા છે, એ પણ હું તમને બતાવું કે કેવી સુવિધા આપણે આજથી શરૂ કરી છે, આજ નવા વર્ષમાંથી. અને આ સેવાનું કાર્ય અમારું આ 8મું વર્ષ છે અમારા વાલા. જો આ બધી સુવિધા અહીંયા છે, દરેક જાતની સુવિધા મળશે દરેક યાત્રાળુઓને. ગાડલા ગોદડા જે અમારે એટલા બહાર પડ્યા છે. બાકી અમારે ગઈ રાત્રે અમારે ધારમાથે વિહિતમાના મંદિરે જે ડાક ડમરૂનો પ્રોગ્રામ હતો ત્યાં લઈ ગયા છે. એટલે દરેક જાતની સુવિધા મળશે, જેમાં તમને માલિશ કરી દેવામાં આવશે. તેમજ ગરમ પાણીથી જ તમારે સ્નાન કરવું હોય તો પણ ગરમ પાણી કરી દેવામાં આવશે. તો પધારો અમારા વાલા યાત્રાળુ, દરેક યાત્રાળુને ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર નીકળો તો અમારો સેવાનો લાભ અમને આપો અમારા વાલા. આ છે અમારો રૂડો સરસ મજાનો ભાવનગર રાજકોટ હાઈવે રોડ જે તમે જોઈ શકો છો. આની પાસે જુઓ તો આવો પધારો મઢુલી ગ્રુપ રામધરીના આંગણે. જોકે હજી અમારા સેવા કાર્યના માણસો 2-3 હજી નથી આવ્યા, કારણ કે આજે બેસતું વર્ષ છે. બધા જાયું ભાઈઓના ઘરે રામ રામ મળવા ગયા હોય એટલા માટે. જો આપણે આ મહેમાનો હવે અહીંથી રજા લીધી છે, જે હાલીને જાય છે એમની સેવા પણ આપણે કરી. ચા પાણી નાસ્તો એને કરાવ્યો, ખૂબ સેવા કરી, ખૂબ સાકરી કરી. તો આ છે અમારું મઢુલી ગ્રુપ રામધરી. તો દરેક યાત્રાળુઓને ભાવભર્યું આમંત્રણ છે. હા, અને 24 કલાક શરૂ છે હો ભાઈ રામધરી. સમસ્ત ગામ રામધરીના સપોર્ટથી આ બધું હાલે છે. તો આવો બાપાની પરિષદી લેવા. 24 કલાક હરિહરી શરૂ છે આવનારી તારીખ 12 લગી. બધા મિત્રોને ખાસ જણાવવાનું કે આજથી નવા વર્ષમાંથી અમારે મઢુલી ગ્રુપ સેવા કાર્ય શરૂ થઈ ગયેલ છે. વિડીયો બને એટલો શેર કરીએ, જેથી કરી દરેક યાત્રાળુ સુધી વિડીયો પહોંચે. તો કોઈ રાતનું નીકળે તો કોઈ અટવાય નહીં, એટલા માટે. તો આવો પધારો અમારા મઢુલી ગ્રુપ રામધરીના આંગણે. આની પા અમારે સુખાભાઈ આવી ગયા છે, આપ જોઈ રહ્યા છો. પધારો. તો આપણે સુખાભાઈને પૂછ્યું જે 2 શબ્દ કહે છે આપણે મઢુલી ગ્રુપ વિશે. બોલો સુખાભાઈ, કાંક બોલો 2 શબ્દ કે અમારું સેવાનું કાર્ય આજથી શરૂ કર્યું છે આ મઢુલી ગ્રુપ. લ્યો તો તમે જોઈ રહ્યા છો, સા બાપાની પરિષદી લઈ રહ્યા છે. બાપા સીતારામ મઢુલી ગ્રુપ રામધરી આજથી સેવાનું કાર્ય. કોઈ યાત્રાઓ નીકળે રાતે દિવસે અને ચા પાણી નાસ્તા પાણી 24 કલાક ચા પાણી નાસ્તા પાણી હોવા બેહવાની બધી સગવડતા અને 24 કલાક સેવા આપવાની. મઢુલી ગ્રુપ રામધરી બધા ભાઈઓ સેવા આપે છે. સાંજ સવાર રાત્રેથી 10-12 દી સેવા બધા આપશે.
જય બાપા સીતારામ. તો આ હતા અમારા સુખાભાઈ જે તમને જણાવ્યું કે આવનારી તારીખ 12 લગી આ સેવા 24 કલાક શરૂ રહેશે. ગમે ત્યારે તમે આવો, 24 કલાક સેવાનું કાર્ય શરૂ રહેશે. તો ચાલો હવે બધા મિત્રોને બાપા સીતારામ. આગલા બીજા વિડીયોમાં આપણે પાછા મળશું. જો આપણે ટાઈમ રહેશે તો પાછો બીજો વિડીયો બનાવશું. કારણ કે પછી ઘણા લોકોનું કહેવું એવું થાય છે કે તમે એકને એક વિડીયો બનાવો છો, પણ એવું ન હોય મારા વાલા. વિડીયો જેથી કરી બીજા લોકો જોવે તો એને ખ્યાલ આવે. બાકી અમારે આમાં કંઈ કમાણી નથી લઈ લેવી. તો દરેકને ખ્યાલ આવે અને માણસોને ખ્યાલ આવે કે આ ગામમાં આવું કાર્ય હાલે છે, તો રાતનું કોઈ હાલીને આવ્યું હોય તો અટવાય નહીં. એટલા માટે તો વિડીયો મારા વાલા શેર કરી દેજો. એ પણ એક સેવાનું કામ છે. આપ જોઈ રહ્યા છો આ સરસ મજાનો ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે, જે યાત્રાઓ બધા અહીંથી હાલી નીકળે. સરસ મજાનો રોડ છે, તમે જોવો છો. અને ખૂબ માણસો આવે છે. અને અમારું આ સેવાનું કાર્ય 8મું વર્ષ છે. 7 વર્ષ તો અમે પૂરા કર્યા છે બાપાની દયાથી અને સમસ્ત ગામ રામધરીની સાથ સહકારથી. તો આજે અમારું આ 8મું વર્ષ શરૂ થઈ ગયું છે નવા વર્ષમાં. તો પધારો. અને આપ જોઈ રહ્યા છો એ મોટો ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે. તો પધારો બસ. અને વિડીયો બને એટલો શેર કરી દેજો. બીજી તમારી પાસે આશા નથી તમ તારે, પણ વિડીયો મારા વાલા શેર કરીજો. આની પર જો અમારે કેતનભાઈની નીકળ્યા તો જો સારું. હાલો નવા વર્ષમાં બધા મિત્રોને બાપા સીતારામ. તો વિડીયો બને એટલો શેર કરીએ જેથી કરી બીજા લોકો જોઈ શકે. તો રાતના કોઈ હાલીને આવતા હોય તો હટવાય નહીં, જેથી કરી એમ લોકોને ખ્યાલ આવે કે રામધરીમાં દરેક જાતની સુવિધા છે, તો આપણે ત્યાં જઈને રોકાશું. એટલા માટે શેર વિડીયો કરવાનું કેવી છે. તો બધા મિત્રોને નવા વર્ષના બાપા સીતારામ. બોલો ભાઈ બાપા સીતારામ. સારું હાલો. તો હવે આપણે આ વિડીયોને વિરામ આપશું. હવે આ જો તમે બસની લાઈન થઈ છે. જો આવી સાથે લાઈન આવી છે બાબુ, તમે જોઈ રહ્યા છો. અને સરસ રૂડો મજાનો ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે. હો બાપા. જોકે હજી આજ 2 વર્ષ છે એટલે અમારા સેવાભાઈ માણસો હજી પહોંચી નથી શક્યા. અત્યારે તો અમે 2-3 જણા જ છીએ, પણ હજી આવી જાય બપોરે. તો અવશ્ય પધારજો બધા મિત્રોને બાપા સીતારામ.